जरा एक एक लो सर? बीजू जय जल्दी 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 आगे सर एजुकेशन पर्पस के लिए हमारा ये ये कागज है कागज I am late. He's so urgent. He's so urgent. I have to go somewhere. આ નવરાત્રી નું ડેટ જોજો સાહેબ વિનામૂલ્યે પેલા બૈરાઓ માટે લેડીઝ માટે सर प्लीज हमारा काम मतलब पूछना Sir is busy. સાહેબ બહુ બીજી જો હે સાહેબ બહુ બીજી વડોદરા શહેરમાં કલેક્ટર કચેરી ખાતે 12 વાગ્યાના સમયથી અહીંયા આગળ આવ્યો છું, પણ કલેક્ટર સાહેબને માલેતુજારોને મળવાનો સમય છે, પરંતુ એક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વેદના સાંભળવા માટે સમય નથી તેવું લાગી રહ્યું છે કે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જ્યારે દેશ વિદેશમાંથી લોકો ગરબાના જે ખેલૈયાઓ અહીંયા આગળ આવતા હોય છે, ત્યારે મહિલાઓ દીકરીઓ માટે વિનામૂલ્યે પ્રવેશ માટે આજે રજૂઆત કરવા માટે આવ્યો હતો, પરંતુ હાલમાં પણ કલેક્ટર સાહેબ અંદર છે, માલેતુજારોને મળી રહ્યા છે, લાખોપતિને મળી રહ્યા છે, એ ગરીબોની વેદના સાંભળવા માટે તૈયાર નથી એવું લાગી રહ્યું છે। શું કે છે અંદર? હાલમાં તો જે કહેવાય છે કે અંદર જે હવે બહાર નીકળવાની તૈયારી છે, પરંતુ બધા અંદર જાય છે। અમે અડધો કલાકથી આવ્યા છે, હજુ બેઠા છે અહીંયા। પીએ જોડે તમે પરમિશન પણ લીધી છે આ સાહેબ બાબતે? અહીંથી થઈ ફર્યા કરે છે, અને હવે ખબર નહીં હવે આ વડોદરા શહેરનો હું વહીવટ ચાલે છે સમજાતું નથી। તો અંદર નહીં જવા દે તો શું કરશો આગળ? નહીં જવા દે તો અહીંયા જ બેસીશ। માતાજીની આ લોકો અપવાસ આરાધના કરતા હોય છે, તો હું પણ માતાજી માટે હું અપવાસ આરાધના કરીશ। કેટલું યોગ્ય છે કે માતાજીને લઈને તમારે નીચે બેસવું પડે છે? હા, એટલે પરિસ્થિતિ એ જ છે કે રામના નામે ચૂંટાયેલા જે નેતાઓ છે એમને પહેલે વિચારવું જોઈએ, અને આવા કલેક્ટર સાહેબને પણ તાત્કાલિક ધોરણે સૂચનો આપવા જોઈએ, કારણ કે તમામ લોકોની એક સરખી જે વેદના જે સાંભળવાનું જે કહેવાય છે કે સમય હોવો જોઈએ, પરંતુ લાગી રહ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગની વેદના સાંભળવા માટે વડોદરા શહેરની અંદર કોઈ નથી એવું આજે ચોક્કસ જણાવે છે। જો આજે અહીંયા નહીં મળવા દેશો આગળનું શું પગલું રહેશે? આગળનું પછી આપણે જે કહેવાય છે કે તમે એકલા આવ્યા છો એવું કીધું છે, એટલે હવે મને એવું લાગે છે કે આખું ટોળું લઈને આવવું પડશે અહીંયા આગળ, કારણ કે જ્યારે બી ટોળું લઈને આવીએ છીએ તો 5 જ જણને મળવા દે છે, એટલે કંઈક ને કંઈક નિયમોનું ઉલટસુલટ કરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે। કલેક્ટરને મળ્યા વગર નહીં ના જીત નથી સાહેબ, હું તમારી બધી સમજી છું, હા હું તમારી બધી વેદના બી સમજી છું, બધું સમજી છું, તો મને નતો બેહાડો ડાયરેક્ટ મોકલી આપો, હવે મને હા તો મને નથી એવું કઈ વાત જ નથી ને, એમને એવું કીધું કે કરું છું, પછી ત્યાર પછીથી બેઠો હું અહીંયા ગાડી અંદર વેટિંગ રૂમમાં બી બેઠો, પણ એની સમય મર્યાદા લિમિટ હોય સાહેબ, આ પ્રેસવાળા પણ કરના ઉપર। સાચી અને સચોટ માહિતી માટે ઇન્સ્ટન્ટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરો।